નમસ્તે મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણા વિશેષ ચેનલ ઉપર, જ્યાં તમને માહિતી મળશે. આજે આપણે ભેગા થયા છે કંઈક અગત્યની માહિતી માટે, તો વિડીયોના અંત સુધી જોવા વિનંતી, તો તમને માહિતી મળી જશે. સાથોસાથ ઘણા બધા મિત્રોના અમુક કોમેન્ટ આવેલા છે, તે આપણે આજે લેવાના છે. તો કદાચ તમને એ પ્રશ્ન હશે તો પ્રશ્નનો જવાબ તમને મળી રહેશે. તો આપણે કમેન્ટ જોઈએ. સર, વેન વી હેવ ટુ પે ધ ફી, મતલબ કે આપણને ફી ક્યારે ભરવાની છે? તો જ્યારે આપણે સ્વીકાર કેન્દ્રે જશું અને આપણે ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ જશે ત્યારે એ જ સમયે તમારે ફી ભરવાની રહેશે. મતલબ કે સાદી ભાષામાં બોલીએ ધેટ while you are submit your documents on that time you have to pay your fee. ચલો, બીજો પ્રશ્ન એ હતો, સર મેં ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કર્યું પણ પ્રિન્ટ કાઢ્યા પછી ખબર પડી કે ભૂલ છે. હજુ મેં સ્વીકાર કેન્દ્ર પર સબમિટ નથી કર્યું, તો ફરી ફોર્મ સુધારી નવી પ્રિન્ટ કાઢી શકાય? હા મિત્રો, આપણે જ્યાં સુધી સ્વીકાર કેન્દ્રે સબમિટ ના કરીએ ને ત્યાં સુધી આપણે જે પણ સુધારા વધારા કરવો એ આપણે કરી શકીએ છીએ અને પ્રિન્ટ આઉટ કાઢી શકીએ છીએ. બરાબર છે. 6 થી 8 માં બીએડ નું ડિગ્રી જોડવાનું છે, અંદર ઓપ્શન નથી. તો મિત્રો, જે ઓપ્શન અંદર હોય ને એ જ આપણે અપડેટ કરવાની છે અને એ જ આપણે ડોક્યુમેન્ટ સાથે સ્વીકાર કેન્દ્રે જમા કરાવવાના છે. પણ સાથે ઝેરોક્સ અને ઓરિજિનલ, જે બીએડની ડિગ્રીની ઝેરોક્સ અને ઓરિજિનલ સાથે રાખવા વિનંતી. તો એન્ડ ટાઈમ ઉપર કદાચ એવું થાય કે કદાચ માંગી હોય તો આપણે જમા કરાવી શકીએ, પણ 99% તો ચાન્સ નથી જ કે માંગતા નથી. સર, ફોર્મ સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવ્યા બાદ કોઈ ચેન્જ કરી શકાય? ના. સ્વીકાર કેન્દ્ર એકવાર ફોર્મ જમા કરાવી દીધું એના પછી ફોર્મના અંદર કોઈ પણ ચેન્જીસ નહીં કરાવી શકાય. 12ની લાસ્ટ સેમની જે માર્કશીટ અપલોડ થઈ છે, તો હવે ફરી બધા સેમની અપલોડ થઈ શકે? જો સ્વીકાર કેન્દ્રે તમે આ સબમિટ નહીં કરાવેલું હોય ને તો પછી તમે કરી શકો છો કે તમારી જે માર્કશીટનો ઓપ્શન આવે છે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું, ત્યાં રિમૂવ કરાવી અને જે પીડીએફ બનાવીને અપલોડ કરી દેવી. બરાબર, અને એના આધાર પુરાવા સાથે લઈ જવાના રહેશે અને ઝેરોક્સે લઈ જવાનું રહેશે. મેલ આઈડીમાં ભૂલ રહી ગઈ છે, તો હવે એડિટ થતું નથી, તો શું કરવું? મિત્રો, આવા ઘણા બધા પ્રશ્નો હતા કે મેલ આઈડી અથવા તો મોબાઈલ નંબરમાં મિસ્ટેક થઈ જાય તો હવે એના પછી કંઈ પણ ચેન્જીસ ન થઈ શકે તોય એકવાર હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેવું. બરાબર, કદાચ કંઈક થઈ શકે તો. ટેટ 2માં પાસ કરેલ છે અને પીટીસી અને બીએડ બંને કરેલ છે, તો ફોર્મ 2 વખત ભરવું જોઈએ કે એકવાર જ ભરવું જોઈએ? બંને ડિગ્રીમાંથી એક જ ડિગ્રીની માહિતી આપી શકીએ છીએ, તો બીજી ડિગ્રી માહિતી માટે બીજું ફોર્મ ભરવું જોઈએ કે નહીં? જો એક ટેટના જે નંબર છે ને એના ઉપર એક જ ફોર્મ ભરાશે. બરાબર છે. અને પીટીસી અથવા બીએડ કોઈ પણ એક જેના અંદર વધારે તમારા માર્ક્સ હોય ને એ તમે એનરોલ કરો, પણ વધારે ભાર બીએડ ઉપર મૂકજો, કેમ કે 6 થી 8 ના અંદર મોસ્ટલી બીએડને પ્રાયોરિટી આપવામાં આવે છે. બરાબર છે. સર, અડધા ડોક્યુમેન્ટમાં સરનેમમાં આગળ છે અને બીજામાં પાછળ હોય તો એફિડેવિટ કરાવવું પડે? જો મિત્રો, જેમ કે મારું નામ છે સુફિયાન વેદ, બરાબર છે, તો અમુકના અંદર સુફિયાન વેદ લખેલું હોય અથવા અમુકના અંદર વેદ સુફિયાન લખેલું હોય, તો એના અંદર એ કઈ નામમાં ફેરબદલ નથી થયું, ખાલી ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ આગળ પાછળ થયેલું છે, તો એના અંદર કઈ વસ્તુની જરૂરત નથી. બરાબર છે. ઇવન એક સવાલ એ હતો કે એમએની ડિગ્રી હજી સુધી આવેલી નથી અને પ્રોવિઝનલ ડિગ્રી નથી આવેલી, તો આપણે ફોર્મ ભરી શકીએ કે ન ભરી શકીએ? તો મિત્રો, તમે જે વસ્તુ માહિતી અપલોડ કરો, જેમ કે અનુસ્નાતકની તમે અંદર નાખેલું છે, બરાબર, તમે માર્કશીટ નાખેલી છે તો ડિગ્રી નાખવી જ પડશે, કેમ કે અંદર માંગેલી છે. પ્રોવિઝનલ અને ડિગ્રી નથી તો પછી એકવાર તમે હેલ્પલાઇન નંબર અને અથવા તો તમે તમારા સ્વીકાર કેન્દ્રએ કોન્ટેક્ટ કરી અને વિશેષ માહિતી લઈ શકો છો. આપણે અગત્યની શું માહિતી હતી? તો અગત્યની માહિતી એ હતી કે આપણું જે ફોર્મ ભરવાની તારીખ છે એ લંબાવી દેવામાં આવી છે, જેનો તમને સ્ક્રીનશોટ અહીંયા દેખાય છે. બરાબર છે. 21 તારીખ સુધી તમે હવે ફોર્મ ભરી શકો છો, તો થઈ શકે એટલું જલ્દી અને વહેલા તકે ભરી લેજો. તો આપણે બીજા અપડેટ સાથે ચેનલ ઉપર મળશું. જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ અને શેર અને લાઈક કરી લેજો. મળીએ આપણે પાછા ફરીથી નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.